સદગુરુ મહારાજની જય. ગુરુ નામી કે અનામી, ગુરુ વ્યક્તિ છે કે વ્યાપક છે? આ સદગુરુની જય બોલવી છે એટલે સદગુરુ વ્યક્તિ છે? ગુરુ એક કે અનેક? માર્કંડ ઋષિ વાણીમાં પાછું ગુરુજી સંબોધીને કીધું છે કે હજી ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મને ભેદમાં. તો ગુરુ, ગુ કહેતા અંધકાર, રૂ કહેતા પ્રકાશ. એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ તો માત પિતા ગુરુ છે, કુયાણી ગુરુ છે, ફઈબાઈ ગુરુ છે, નામ આપે છે. શિક્ષણ જ્ઞાન દે એ ગુરુ જ છે. પણ આ તો આપણે સદગુરુની વાત કરવી છે. આપણે સત્યની શોધમાં છીએ. આપણે આ મૃત્યુ ઉપર વિજય મેળવવાનો છે. જ્ઞાન એટલે મૃત્યુ ઉપર વિજય મેળવવો. બુદ્ધ ભગવાન તો રાજાના કુંવર હતા. રાહુલ એક દીકરો હતો અને એ જયારે એના કોઈ જ્યોતિષે કીધું તું કે આ તો કા મહાન ચક્રવર્તી રાજા બનશે અને કા તો મહાન યોગી બનશે. એટલે એને બહારની કોઈ માયાનો લેસ ન લાગે, કોઈ દુઃખનો અહેસાસ ન થાય એ રીતે એને સુખમાં ઉછેરેલા. પછી કહેવાય છે કે એક દિવસ એને બહાર ફરવાનું થયું એટલે રથ હાંકવાવાળા સાથથી ને કીધું કે ભાઈ મારે બહાર ફરવા જવું છે, આપણે હાલ કડક જઈ આવીએ. એટલે સાથથી તો રથ લઈને નીકળ્યા બહાર નીકળ્યા એટલે એક વૃદ્ધ ટેકા વાંકા વળી ગયેલો અને હાલ્યો આવે. એટલે સાથી ને પૂછે છે કે આ ભાઈ કેમ હાવ વાંકા હાલે? કે એ વૃદ્ધ થઈ ગયા એટલે કે હવે એને ઉંમર લાગી જાય, આપણે બધાને શરીર આવું જ થઈ જાય, આપણે વાંકા વળી લઈશું. કે હું વાત કે આગળ હાલે છે નનામી હામી મળે કે આ શું ઉપાડીને જાય કે ઓલો આપણને વાંકો હામો મળે એવો થાય ને પછી પાછો મરી જાય. કે મરી જાય એટલે હાલતો ચાલતો બોલતો બધું બંધ થઈ જાય. પછી એને હળગાવી દે એના દેહને. તો કે એવું કેમ બને કે એ તો દરેક ને બને, જન્મે એ મરે જ તે. તો કે જન્મેન મરે તો બહુ દુઃખ કહેવાય. તો આ જલમ મેરન ના ફેરા નો ટળાય કે? એટલે સાથી ને લાંબી ખબર નહીં પણ કે યોગી એના વિશે યોગ કરે છે ને સાધના મેળવે છે. એટલે આને વિચાર એવો થયો કે આપણે નીકળી જવું, આ મૃત્યુ માથે વિજય તો મેળવવો જ છે. પછી કે રાતનો ટાઈમ લઈને નીકળી ગયેલા અને એમને જાતે તપ કરેલું. ગુરુ મળ્યા હતા, મને નામ નથી આવતું, એમને ગુરુ તો મળ્યા હતા. પછી એમને એ તપ એટલે સાધના કરી એની.
અનુભવ કર્યો. એકાંતમાં બેસી અલખને આરાધો, એમ એકાંતમાં રહી અનુભવ કરતા કરતા એમને એક અહેસાસ થઈ જાય, એવી ઉર્જા મળે જાય કે માણસ ધારે કરી શકાશ. એટલે આ અદ્વૈત જ્ઞાન એ બુદ્ધ ભગવાનને સાંપડી ગયેલું. આપણે ડોક્ટર બાબા આંબેડકર એમને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. શું કે બુદ્ધ ભગવાન કોઈ નાત જાતમાં માનતા નતા, એ સબ સરખા માનતા. એટલે આ ડોક્ટર આંબેડકર આપણે ભારતના ઘડવૈયા જે કાયદા કર્યા ને, ડોક્ટર આંબેડકરે કર્યા છે. એનો અભ્યાસ તો બહુ ઝાઝો હતો. કહેવાય છે કે એ વિદેશનું ભણતર હતું. શરૂઆત તો નકર એમને 20 ફૂટ શેટે બેહીને ભણવાનું આવતું. આટલી અસ્પૃશ્યતા હતી એ વખતે, અંગ્રેજ વખતે. છતાં અંગ્રેજ આવતા ઘણું અસ્પૃશ્યતા એને દૂર કરી. અમુક કાયદાનો એને લાભ જ કર્યો. આપણે આ સતી પ્રથા કે જેનો ધણી મરી જાય અને વાહે સત્યને બાળી દેતા, એ સતી પ્રથા એ બંધ કરાવી. એ અંગ્રેજ આયા કેડે બંધ કર્યા. અંગ્રેજના કામો સારા હતા. હજી અત્યારે એના પુલ અમુક બાંધેલા છે, હજી આને કાંઈ નથી થતું. અને આ અત્યારે નવા પુલ બને છે. કહેવાય છે કે એક તો આ કઈક ઉદઘાટન કઈક હશે, પુલ નું ઉદઘાટન ને ત્યાં પડી ગયો. આ કેટલો જાગૃત થઈ ગયો માણસ, કેટલા ટકા એમાં વાપરે. સરકારની ગ્રાન્ટ તો બહુ ઊંચી હોય પણ વાપરે છે એટલું. ઉદઘાટન વખતે પુલ પડી જાય. હવે અહીંયા તો વાહન હાલવાના. આટલો હવારો થાવી ગયો માણસને. આમાં ક્યાં આપણે ધર્મ ધર્મ કરીએ, ક્યાં ધર્મ રહીએ. ધર્મને રહેવાનું કઈક ઠેકાણું તો જોઈશે ને. એટલે માણસ છે ને ધર્મ ધર્મ કરીને રગડીને મરી ગયા. ઘણા ધર્મ ધર્મ ધર્મના નામે ખોટા દેવને રીઝાવે. આ દુનિયા ખોટા દેવને રીઝાવે. હાવ ખોટા દેવ છે અહીંયા માથા ભટકાવે અને એ દેવને રીઝાવે. કીધું છે પોતે, એને બધી ખબર છે કે આ મૂર્તિઓ માણસો ઘડે છે, આ મંદિરો માણસો બનાવે છે, અને માણસ અહીંયા જઈને લાશાત થઈ જાય. એટલે પોતાએ બનાવેલું એમાં લાશાત થઈ જાય છે. પણ જ્ઞાનની શરૂઆત જો થઈ હોય ને તો આ બધા જાળા નીકળી જાય. જ્ઞાન લઈને દાણા જોવારવા બેસી જતો હોય તો કોઈ જ્ઞાન થયું નથી. જ્ઞાન લીધા પછી થોડી જાય છે અજ્ઞાનતા જો રહી રહી હોય, અંધશ્રદ્ધા રહી જાય તો એના જ્ઞાન થાય નહીં. આવું આ અદ્વૈત જ્ઞાન. પણ જેને સત્યની ઓળખાણ થઈ જાય એ સદગુરુ મળી જાય. બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ ભીતર ઉગ્યા બાણ. અંજવાળું અંજવાળું થયું મારે, અંજવાળું. એટલે એમ પોતાને નક્કી થઈ જાય છે કે આ જ્ઞાન બરાબર છે કે નથી. જો બરાબર ન લાગે તો એ ગરુને છૂટા કરવા પલવારની વાર ન લગાડવી જોઈએ. અને કાં તો પોતાને સમજવામાં ફેર હોય
પણ સમજવામાં ફેર હોય તો એ ગરુભાઈઓ ગણાય હોય એકાબીજીના અરસ પરસ પૂછી લે એવી તો ભ્રમણા અત્યારે નથી રહી. તો કે ગુરુભાઈઓ ખૂબ થઈ ગયા રાજ્ય સંખ્યા. હવે આ જ્ઞાન સમજાવવામાં વાર કેટલી લાગે કે અમુક માણસો તો વર્ષોથી વ્યાતા દેશ સત્સંગમાં જાવીશ સત્સંગમાં જાવીશ. સત્સંગમાં શું હોય? કોઈ ભક્તોના ઇતિહાસ હોય, કોઈ શાસ્ત્રના પુરાવા દેતા હોય, પણ અદ્વૈત જ્ઞાન તો સ્વયં પોતાની ઓળખાણ છે એને અદ્વૈત જ્ઞાન કીધું. બીજાને તો ઓળખીને શું કરવાનું? તો મીરાબાઈ એવું ન કે કૃષ્ણને ઓળખ્યા વિના કે ભવના ફેરા નહીં માટે એવું ન ગાઈ નાખે. કૃષ્ણની ભક્તિ કરતા તો એમ જ કે કૃષ્ણને ઓળખ્યા વિના કે રીઝાયા વિના આ ભવના ફેરા નહીં માટે. પણ એમને એક નિકિત કરી લીધું કે આત્માને ઓળખ્યા વિના આ તમને ઓળખ્યા વિના આ ભવના ફેરા નથી માટે એવું. આ લક્ષવાળા છે એમ નથી છૂટે એવું. એટલે જેને આત્મજ્ઞાન થઈ ગયું એને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો કહેવાય. તો કે પોતાના નિર્સ્વરૂપનું ક્યારેય મૃત્યુ થતું નથી. પોતાનું જે નિર્સ્વરૂપ છે એ આદિ અનાદિનું એનું ક્યારેય મૃત્યુ થાય નહીં. એટલે જ કીધું છે ને વાણી હું નહીં આવ્યો કે નહીં જાયો ખલકો ખૂબ બનાવ્યો બેની અમારા મોલે એક રમતો જોગી આવ્યો. શબ્દ બ્રહ્મ છે. શબ્દનો કોઈ દી વિનાશ થવાનો નથી. શબ્દને રમતો જોગી કીધો છે. આજે ગુરુ શબ્દ ગુરુ તે એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. આ ગુરુ મંત્ર આ અપાર છે. આનો કોઈ દી પાર ન આવે. એમ આ જ્ઞાન અપાર છે એનો પાર ન આવે. શબ્દનો કેમ નથી પાર આવતો? કે શબ્દ હાર હે શબ્દ પાર હે શબ્દ કે ડંગ ઢેરિયા. શબ્દ માંથી શબ્દ કાઢે એ ગુરુ મેરિયા. આપણો અનુભવ હોવો જોઈએ. શબ્દમાં શબ્દ કાઢવાનો આપણો અનુભવ હોવો જોઈએ. એટલે કીધું છે ને કે પોતાના પુણ્ય વિના પાર ન આવે. તો પોતાનું પુણ્ય કયું? પોતે પોતાને ઓળખી જાવો એ પોતાનું પુણ્ય. હતો તું ક્યાં ને આવ્યો તું ક્યાં હવે ક્યાં જવાનો નક્કી થઈ જાય. તો સંતોએ વાણીમાં મૂક્યું હોય ને એને તો પૂરેપૂરો અનુભવ કરીને મૂક્યું હોય. તો મારા અનુભવમાં આવે છે નિર્સ્વરૂપ નો તો મારી રીતે હું અનુભવ કરતો હો ની રીતે અનુભવ તો કરતા જ હોય ને. પણ આવા મહાન જ્ઞાની જે છે, મહાન તો કોને કહેવાય? જેમ છે એમ તરત સમજાવી દે એને મહાન કહેવાય. પછી થોડે થોડે સમજાવે અને આગું આગું કર્યા જાય એટલે તો સંખ્યા વધતી જાય ને. પછી દરરોજ ગુરુનો વધારો થતો જાય છે ને શિષ્યનો વધારો થતો જાય છે. શિષ્ય થવા કરતા ગુરુ વધુ બને છે. બનવા જેવું નથી, વધારે બને. શિષ્ય તો જેને શિર સોંપ્યા બધા શિષ્ય જ કહેવાય. ગુરુનો જ કોઈ ગુરુ હોય નહીં.
અત્યારે ગુરુ ના ગુરુ થઈને બેઠા છે. એટલે આગળ તો આના વિશે મારે હું વાતે કરવી આ જ્ઞાનની. આ જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન આપણે હત્યા કરવી છે. બ્રહ્મ હત્યા મોટો પાપ. તો આ બ્રહ્મ જ્ઞાન ની જે કઈ નાશ કરવી છે ને એ આપણે હત્યા કરવા બરોબર છે. બ્રહ્મ જ્ઞાન એટલે માણસ આ જ્ઞાન થી છૂટી જાય છે. એના બધા બંધન આમાંથી છૂટી જાય છે. અને બ્રહ્મ જ્ઞાન કહેવાય. અને એ વ્યાપક છે. જ્ઞાન વ્યાપક છે. જેમ સદગુરુ વ્યાપક છે એમ જ્ઞાન વ્યાપક છે. સત વ્યાપક હોય પછી આ જ્ઞાન વ્યાપક છે. કોઈ એવું નથી કે આ જગ્યાએ બેસીને જ આપણને જ્ઞાન થાય. એટલે અનુભવ આપણે કરવાનો છે. જ્ઞાન જેમ છે એમ આ સંતોના પુરાવા વાણીમાં પડ્યા છે એમ થયું છે કે નથી થયું આપણને એ પોતાને નક્કી કરવાનું છે. ગુરુ તો ઘણા કરાવી જ લીધા છે. આત્માની ઓળખાણ થઈ છે કે નથી થઈ એ પોતાને નક્કી થવું જોઈએ ને. જો થઈ જાય હોય તો કોઈ ફેરવણી નથી. ન થઈ હોય તો એ ગમે ને જ્યાં આત્માની ઓળખાણ કરાવતા અહીંયા જ્ઞાન જાણવા જેવું છે અને જાણી લેવું. સદગુરુ મહારાજની જય.